સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે આગામી દિવસમાં દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે ત્યારે બારડોલી પંથકમાં મૂર્તિકારોમાં ચહલપહલ જોવા મળી રહી છે। બારડોલીના તાજપોર ખાતે આવેલ મૂર્તિ ભંડારમાં 2 માસથી મૂર્તિકારો મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં રંગત પકડી રહ્યા છે। આ વખતે તહેવારો ઉજવવાની આશા લોકોમાં જાગી રહી છે, જેથી માતાજીની મૂર્તિ બનાવતા મૂર્તિકારો તૈયારીમાં લાગી ગયા છે અને તૈયારીને અંતિમ ઓપ આપી રહ્યા છે। મૂર્તિકારોએ આ વખતે મૂર્તિ તો બનાવી રહ્યા છે, પરંતુ દશામાના વ્રતને લઈને વેપારીઓ પણ મૂર્તિ વેચાણ માટે ફરી બારડોલી પંથકમાં સ્ટોલ લગાવી દીધા છે। ગત વર્ષ કરતાં મૂર્તિના મટીરિયલમાં પણ 10 થી 12% સુધીનો વધારો જોવા મળ્યો છે અને જેની અસર મૂર્તિના ભાવો પર જોવા મળી રહી છે। બીજી તરફ ભાવો ગમે તે હોય પણ ભક્તજનો એ જ આસ્થા સાથે મૂર્તિઓનું ઘરે સ્થાપન કરતા હોય છે અને બારડોલીના તાજપોર નજીક બંગાળી પરિવારો સ્થાયી ગયા છે કે જેઓ વર્ષ દરમિયાન મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં જ જોતા રહેલા રહે છે અને તેઓના 30 થી વધુ પરિવારોનું ગુજરાન આ વ્યવસાય ઉપર જ ચાલી રહ્યું છે। આ વખતે મૂર્તિઓના રો મટીરિયલમાં પણ ભાવે વધી ગયો છે, છતાં લોકોના ઉત્સાહ યથાવત રહેતા આ વખતે 20,000 થી વધુ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે, જે મૂર્તિઓ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જાય છે અને મૂર્તિઓનું વેચાણ પણ ખૂબ જ સરસ રીતે થાય છે। રોશન પટેલ, મારી ઉનાઈ શાખામાં એક દુકાન છે કે ત્યાં હું દશામાની ગણેશજીની મૂર્તિઓ વેચું છું। તો આજે હું અહીંયા દશામાની મૂર્તિ લેવા માટે આવ્યો છું તાજપોરમાં, અને અહીંયા સારી કિંમતમાં અને સારી ગુણવત્તાવાળી મૂર્તિઓ મને મળી જાય છે। મારું નામ મૂર્તિકાર માનસિંહ પ્રકાશચંદ પ્રજાપતિ। કેટલા વર્ષથી આપણે મૂર્તિ બનાવે છે? આ વર્ષે કેટલી મૂર્તિ બનાવી? ભાવ ગયા વખત કરતા આ વખતે શું ખર્ચો લાગે? અમે લગભગ સમજો ને 20 વર્ષથી મૂર્તિ બનાવીએ બારડોલીમાં, બરાબર। દર વર્ષે 15 થી 20,000 25,000 આ વર્ષે થોડુંક પ્રોડક્શન વધારે કરેલું છે ના મૂર્તિનું માર્કેટમાં સારું છે રિસ્પોન્સ। મટીરિયલનો ભાવ ગયા વર્ષનો આ વર્ષનો ગયા વર્ષ કરતાં સમજો લગભગ 10 થી 12% વધ્યો છે મટીરિયલ, કલર ના જીપ્સમ પાવડરમાં બધામાં થોડું ઘણું 10 થી 15% વધેલું છે। કેટલી મૂર્તિ આપણે અહીંયા બનાવે છે ને આપણે ત્યાંથી કઈ કઈ જગ્યાએ મૂર્તિ જાય છે? અમારે ત્યાં 20 થી 25,000 બનાવીએ, મહારાષ્ટ્રમાં જાય છે, ગુજરાતમાં જાય છે, બધી જગ્યાએ ના અમુક પહેલા ડિમાન્ડ હતી, બહારથી બહાર મૂર્તિ જતી હતી આઉટ ઓફ ઇન્ડિયા, તે હવે ત્યાં માટીની માંગ છે થોડી, પીઓપી પહેલા જતો હતો, હવે ત્યાં જવાનું બંધ થઈ ગયું। પહેલા લોકો મૂર્તિ કેટલો સમય પહેલા બુક કરાવતા, આ વખતનો રિસ્પોન્સ પહેલા સમયે લોકો સમજો ને લગભગ 15 થી 20 દિવસ પહેલા આવતા હતા, આ વર્ષે 2 થી 2.5 મહિના પહેલા બુકિંગ ચાલુ થઈ ગઈ છે અને આવા